તો કેમ છો બધા? રામ રામ બધાને. તો આજે હું 2-3 દિવસથી આ વિડીયો બનાવ્યો નથી મેં, કારણ કે થોડુંક શેડ્યુલ ટાઈટ હતું અત્યારે, અને બહુ જાજા એવા ફેરા આવી ગયા હતા, કારણ કે લગ્નગાળો ચાલુ થઈ ગયો છે. તો કેટરેસવાળાના અને બીજા મારા જે કંપનીમાં હું અત્યારે ગાડી ચલાવું છું એના ફેરા બધા હારે ભેગું થઈ જઈએ, તો પછી વિડીયો બનાવવાનું મન થતું નથી. એટલા માટે આજે મેં વિડીયો ચાલુ કર્યો છે 3 દિવસ પછી, કારણ કે આજે થોડુંક આરામ જેવું છે. તો મને લાગ્યું કે લાવો આજે વિડીયો બનાવી નાખી. તો આજે હું ગયો તો સરફદરથી આગળ જીવાપર ગામ આવે ત્યાં કેટરેસવાળાને મૂકવા, અને ત્યાંથી રિટર્ન આવતા પડદરી રોડ પર ખંડેરી સ્ટેડિયમની બાજુમાં ખંડેરી ગામ આવે, અહીંયા કેટરેસવાળાને રાતે મૂકવા ગયો તો હું. એનો વિડીયો કાંઈ ઉતાર્યો નથી મેં, અને અત્યારે લેવા ગયો એનો વિડીયો નથી ઉતાર્યો. આ તો હું તમને ખાલી અત્યારે એમણે હું કહું છું. અને એ 2 ફેરા હારે થઈ ગયા મારે, એટલે એક કામ થઈ ગયું મારે. અને ત્યાંથી એક બાજુમાં બીજો નાનો એવો હતો ફેરો, એ પણ હારે કરી નાખ્યો. અને હવે અત્યારે હું જાઉં છું રાઉકીથી મેટોડા મારા કંપનીનો માલ લઈને ખાલી કરવા. ટોટલ 2200 કિલો જેવો માલ છે, અને 14 થી 15 કિલોમીટર જેવું મેટોડા થાય છે જ્યાંથી ભર્યું ત્યાંથી. તો હું ઝડપથી હવે પહેલાં પહોંચી જાઉં, અને પછી નિરાતે આપણે કન્ટિન્યુ કરી. તો હવે ફાઇનલ આપણી ગાડી ખાલી થઈ ગઈ છે મેટોડાથી, અને હવે આપણે ઘર બાજુ જઈએ છીએ. ઘરેથી હજી એક ફેરો છે ડેકોરેશનનું ભરીને નાખવાનું, કણકોટ નાખવા જવાનું છે ડેકોરેશનનું ભરીને રાજકોટથી. તો અને 1 કલાક લાગ્યો મને સમય ખાલી કરાવવામાં, કારણ કે અહીંયા પણ કંપની છે, એ સામે બે કંપનીમાંથી ભરવાનું ને કંપનીમાં ઉતારવાનું એવું હતું, એટલે કલાક જેવો સમય લાગી ગયો ગાડી ખાલી કરાતા. હવે હું જાઉં છું સીધો ઘરે, ત્યાંથી પાછું ડેકોરેશનનો સામાન લઈને કણકોટ જવાનું છે. તો ચાલો મળું પછી તમને.